અને જ્યારે એમ કહેવાય કે અતિશય પાપ વધે ને ત્યારે એના શરીરની પીડા વધે છે જરા ધ્યાન રાખજો જ્યારે પાપ વધે એટલે તમારી શરીરની પીડા વધે વિદ્વાનો એમ કે શરીરની પીડામાંથી મુક્ત થવા માટે ભગવાન શંકરનું નામ પર્યાપ્ત है इसलिए तो કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જાવ ને કોઈ માણસ મરણ પથારીએ સૂતો હોય અને શરીરની પીડા ભોગવતો હોય અને કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જાવ અને એને કહો કે આ શરીરની પીડામાંથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ ત્યારે એ તમને એક જ વસ્તુ કહેશે કે તમે ત્રંબકમ યજામહે હા એ ભગવાન શંકરના મંત્રના જાપ કરાવો એમાંથી આયુષ ન વધે એમાંથી માણસની જિંદગી નથી વધી જતી હા પણ એની જે પીડા હોય છે શરીરની પીડા એ પીડામાંથી એને મુક્તિ મળે છે હા ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરવાથી આપણી શરીર પીડિત છે એ પીડામાંથી તમને મુક્તિ મળી હા મન રિલેક્સ થઈ જાય